નમસ્કાર. કુદરતનું સુંદર સર્જન એટલે સ્ત્રી. સ્ત્રીના અનેક સ્વરૂપો છે, પણ મારી દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ હોય તો તે છે માતાનું. એક બાળકના જન્મથી માતાને અને સ્ત્રીને એક સંપૂર્ણતા પ્રાપ્ત થાય છે. માતૃત્વ ધારણ કરવું એ સ્ત્રીના જીવનનો એક સુંદર સમયગાળો છે, પણ આ સમયગાળા દરમિયાન સ્ત્રીને ઘણા મૂંઝવતા પ્રશ્નો હોય છે. તો આજે આપણું સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજકોટના પ્રસિદ્ધ ડૉક્ટર ગાયનેકોલોજિસ્ટ સુશ્રી નીતાબેન ઠક્કર ઉપસ્થિત છે. નીતાબેન, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્તે. આપણા સમાજમાં પહેલાં દીકરી મોટી થાય એટલે એના લગ્નની ચિંતા થાય, અને લગ્ન થાય એટલે હવે પ્રેગ્નન્સી ક્યારે રહે એની ચર્ચાઓ થતી હોય છે. તો એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે પ્રેગ્નન્સી લગ્ન પછી ધારણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય કયો? સામાન્ય રીતે લગ્નની ઉંમર આપણા સમાજમાં નક્કી હોતી નથી. કોઈ ગામડામાં બહુ નાની ઉંમરે લગ્ન થઈ જાય, કેરિયર ઓરિએન્ટેડ સ્ત્રીઓ હોય તો મોટી ઉંમરે લગ્ન કરે. એટલે સામાન્ય રીતે સ્ત્રીએ જો સેલ્ફ સારી રીતે પ્રેગ્નન્સી રાખવી હોય તો 21 થી 25 વર્ષનો ગાળો ઉત્તમ ગાળો છે. આ દરમિયાન જો પ્રેગ્નન્સી રહે તો બધી રીતે એને તકલીફ થવાની શક્યતા ઓછી હોય છે. પરંતુ અત્યારે કેરિયરને કારણે લોકો સામાન્ય રીતે પહેલાં લગ્ન પછી ગમે ત્યારે બેયનું બધું બરાબર સેટ થાય ત્યારે પ્રેગ્નન્સી માટેનો વિચાર કરતા હોય છે. પણ મારી દ્રષ્ટિએ બેલેન્સિંગ બહુ જરૂરી છે, કારણ કે કેરિયર પણ એટલી જ અગત્યની છે અને ફેમિલી પણ એટલી જ અગત્યની છે. એટલે સમજી અને યુગલે સમયસર પ્રેગ્નન્સી રાખવી જોઈએ, નહીતર ઇન્ફર્ટિલિટી એટલે બાળક ન થવાની સમસ્યાઓનો રેટ અત્યારે પહેલાંના પ્રમાણમાં વધારે હોય છે. બરાબર છે. અને કદાચ કોઈ સંજોગો અવસાદ કદાચ આપણે પ્રેગ્નન્સીમાં કદાચ ડીલે થાય, મોડું થાય, તો એના જોખમી પરિબળો કયા કયા છે? હવે સામાન્ય રીતે ધારો કે 35 વર્ષે નક્કી કર્યું કે હવે આપણે બાળક રાખવું છે, તો એના બીજ બરાબર ન થતા હોય, બરાબર, બીજ બને તો છૂટા ન પડતા હોય, નળીમાં ક્યારેક વાંધો આવી શકે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ આવી કોઈ પણ બીમારીઓ આવી શકે. એટલે આ બધા જોખમી પરિબળો પ્રેગ્નન્સી રાખવા માટે હોય છે. અને ઘણીવાર પુરુષને પણ સ્મોકિંગ હેબિટ હોય અથવા પાન લેતા હોય, ગુટખા લેતા હોય, તો એને કારણે પણ એના શુક્રાણુઓ પણ ઓછા થઈ જતા હોય છે. એટલે આ બધાને કારણે એને કૃત્રિમ ગર્ભાધાન રાખવાની ફરજ ઘણીવાર પડતી હોય છે. બરાબર છે. અને આવી સ્ત્રીઓને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ ન હોય, પણ એમ છતાંય ધારો કે પ્રેગ્નન્સી રહી પણ ગઈ નેચરલ કોર્સમાં, તો આવા પરિબળોને લઈને આવી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, સોજા વધારે આવવા અને નેચરલ પ્રેગ્નન્સી ન થવી, આઈ મીન નોર્મલ ડિલિવરી ન થવી, આવા પરિબળો પણ એને નડતા હોય છે. બરાબર છે. આપણે પ્રેગ્નન્સી ગર્ભધારણ થયા બાદ આપણે ઘણી બધી ચાહતો રાખતા હોય છે. ઘણી વખત આપણે ગર્ભધારણ કર્યા પણ ઘણી ચાહતો રાખવાની હોય છે. તો એના વિશે થોડું કહેશો કે? એટલે સામાન્ય રીતે શું હોય છે કે પહેલાના જમાના ને અત્યારના જમાનાના મીડિયાને કારણે લોકોને અવેરનેસ સારી હોય છે. એટલે મારી દ્રષ્ટિએ જ્યારે કોઈ પણ નક્કી કરે કે અમારે પ્રેગ્નન્સી રાખવી છે, તો એક વખત ગાયનેકોલોજિસ્ટની મુલાકાત અચૂક લેવી જોઈએ. એટલા માટે કે સમયસર કોઈ પણ એને બીમારી હોય તો નિદાન થઈ જાય. બીજું, ફોલિક એસિડ નામની ગોળીઓ પણ આપી શકાય, જેથી કરીને કોઈ ન્યુરોલોજિકલ ડેમેજ થવાની શક્યતા ઓછી હોય. પ્લસ એને જો ઘણીવાર ડૉક્ટર પાસે જતા જ ન હોય પહેલાં તો, એટલે એને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ કંઈ પણ ઓકલ્ટ કન્ડિશન છે કે નહીં એ પણ ખબર પડી જાય. અને બીજું કે ઘણીવાર પોલિસિસ્ટિક ઓવરી પેશન્ટને હોય છે, સ્ત્રીઓને, એ પણ ખબર પડે. એટલે એને કોઈ પણ ટ્યુમર નથી, એના પ્રજનન અવયવમાં કોઈ વાંધો નથી, આપણે ખ્યાલ આવે. પ્લસ પુરુષની પણ તપાસ એક વખત સામાન્ય સીમનની તપાસ થઈ જાય, બીજી વધારે ન થાય, તો પણ આપણે ખબર પડે કે એનો કાઉન્ટ બરાબર છે. એટલે ઘણીવાર શું છે કે એ લોકો ખૂબ વાર 6 મહિના, વર્ષ, 2 વર્ષ ગાળો જવા દે ને પછી ડૉક્ટરનું સલાહ સૂચન કરવા જાય તો ત્યારે મોડું થઈ ગયું હોય છે. એટલે એનું પ્લાનિંગ પણ ડિસ્ટર્બ થાય અને ફેમિલી પ્રેશર પણ વધારે આવે છે. પ્રસૂતિ પહેલાંનું, આઈ મીન જે આપણે વાત તો આપણે ઘણી કરી, પણ એક બહુ કોમન છે કે ખબર પડી કે આપણે
ગર્ભધારણ થયેલો છે પછી આપણે તાત્કાલિક કઈ કાળજી રાખવાની હોય છે? એટલે આમાં શું હોય છે કે જેવું પ્રેગ્નન્સી રહે કે તરત એક વખત તો ડોક્ટરને બતાવવું જરૂરી હોય છે. ઘણીવાર એમ થાય કે હવે 3 મહિના થશે ને ત્યારે જશું. જૂના જમાનાના લોકો એવું કહે કે અમે તો ક્યારેય જતા નહીં, સમયે જવાનું હોય, ધનુરના ઇન્જેક્શન લેવાના હોય ત્યારે જવાનું. પણ એવું નથી. જેવું એક વખત નિદાન થાય કે પ્રેગ્નન્સી છે, ઘરે ટેસ્ટ કરી લે કે માથે દિવસો જાય તો એને જરૂર આવવું જોઈએ. એટલા માટે કે નળીમાં મહિના નથી, નોર્મલ પોઝિશન પર બાળક છે. બેનને કોઈ પણ, મેં વાત કરી આગળ એમ, કોઈ પણ પ્રેગ્નન્સી રિલેટેડ અથવા નો રિલેટેડ હોય એવી કોઈ ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, વાલની બીમારી, ઘણીવાર એવું પણ હોય છે કે પહેલી વાર બતાવવા આવે ત્યારે એને ખબર પડે કે મને વાલમાં તકલીફ છે. આવી કોઈ પણ જાતની બીમારી હોય તો નિદાન થઈ જાય. પ્લસ બાળક બરાબર એટલે વાયેબલ છે, સારી કન્ડિશનમાં છે અને એને શું શું જરૂરિયાત છે, અને બેઝિક લોહીના રિપોર્ટ, સોનોગ્રાફીનો રિપોર્ટ, આ જે જરૂરી તપાસ હોય એ થઈ શકે. એને કારણે આપણે જેમ વાત થઈ કે સારું બાળક તો સારો સમાજ, એ જરૂરી છે. એટલે એક વખત નોર્મલ જે સ્ત્રી માતા બને એને પણ વહેલા તકે ગાયનેકોલોજીસ્ટની મુલાકાત લેવી જરૂરી. બરાબર છે. સામાન્ય રીતે એવું થતું હોય છે કે તબિયત સારી હોય છે એટલે કે કાંઈ બતાવવું નથી, અને ઘણું આમાંથી તમે જે કહ્યા એમાંથી કાંઈ પણ ડાયાબિટીસ નથી હોતું કે બીપી કે કાંઈ નથી હોતું, છતાં પણ ડૉક્ટરો ઘણી વખત દવા લખી દે છે. તો ઘણી મહિલાઓને કન્ફ્યુઝન છે કે તો દવા લેવી કે નહીં એમ. તમારી વાત સાવ સાચી છે કે ઘણીવાર એમ કહે છે કે દવા લેવાની શું. અને બહુ જ જરૂરી પ્રશ્ન છે. હવે એક મેં વાત કરી એમ, ફોલિક એસિડ નામની ગોળી અતિ જરૂરી છે બાળકના સર્વાંગી વિકાસ માટે. ખાસ કરીને તમને ખબર હોય તો પેલા ડાઉન સિન્ડ્રોમ ને મંદબુદ્ધિના બાળકો, આવી બધી વસ્તુ આપણે નિવારી શકીએ. અને લોહ તત્વની તકલીફ હોય આપણા દેશમાં વધારે પડતી હોય છે, તો આપણે પહેલેથી જ લોહ તત્વની ગોળીઓ, જરૂર પડે ત્યારે કેલ્શિયમની ગોળીઓ, આ બધી સમયસર દવા આપવી જરૂરી છે. કારણ કે પ્રસૂતિને ઘણીવાર લોકો એમ કહેતા હોય કે 2 જણાનું ખાવાનું ને 2 જણાનું આ, એવું નથી હોતું. પણ એને એક વખત બાળક રહે એટલે આ બધી ઉણપો થવાની શક્યતા હોય. સાવ નોર્મલ દર્દી હોય તો પણ એ દર્દી નથી, પણ બાળકના વિકાસ માટે આ બધી વસ્તુઓ જરૂરી હોય છે. સ્ત્રીઓ પોતાની હેલ્થ માટે હવે થોડીક વધારે જાગૃત થઈ ગઈ છે. તો આ ટાઈમ દરમિયાન પણ કોઈ ડાયટ, ફૂડ કે એવી કોઈ તમે સલાહ આપો છો કે? જરૂર. એમાં એવું હોય છે કે રૂટીન પ્રમાણે સવારે ને સાંજે 1 ગ્લાસ દૂધ, રોજનું એકાદ ફ્રેશ ફ્રૂટ, કોઈ પણ સિઝનનું, એવું નથી કે આ સિઝન નથી તો આ લો. રોજનું એકાદ ફ્રૂટ, લીલા શાકભાજી, કઠોળ, એવું વધારે. તીખું, તળેલું, લસણ, ડુંગળી, બહારનું ઓછું. જે લોકોને ખૂબ બહારના જંક ફૂડ ને એવી બહુ આદતો હોય છે, તો એ બધી ટેવો કાઢી નાખવી જોઈએ, જે પ્રેગ્નન્સીમાં હિતાવહ નથી. પ્રેગ્નન્સી દરમિયાન સોનોગ્રાફી કરવામાં આવે છે, તો એ કરાવવી જરૂરી છે? અને કરાવવી હોય તો એ કયા ટાઈમે કરાવી શકાય? સોનોગ્રાફી અતિ મહત્વનું પરિબળ છે કે જેવા પહેલી વખત આવે ત્યારે એનું વાયબિલિટી સ્કેન, એટલે બાળક બરાબર છે, એનું ધબકાર આવી ગયા છે કે નહીં, આમાં મિસ થશે કે નહીં, નળીમાં મહિના નથી, આ બધું જ પહેલી વખતની મુલાકાતે નક્કી કરી નાખવું પડે. બરાબર. બીજું 3.5 મહિનેની બીજી સોનોગ્રાફી કે જેને એન્ટી સ્કેન કહીએ છીએ અમે, એટલે બાળક મંદબુદ્ધિનું થશે, કોઈ જાતની પ્રાઇમરી ખામી નથી, એ આપને ખ્યાલ આવે. એટલે એક એન્ટી સ્કેન પણ એટલું જ જરૂરી તપાસ છે. એની સાથે એક માર્કર પણ જરૂરી તપાસ છે, જાણવા માટે કે આગળ જતા બાળક મંદબુદ્ધિનું થવાની શક્યતા નથી. એ સોનોગ્રાફી સિવાયની પણ તપાસ છે. બરાબર. રૂટીન કરવી જોઈએ, પણ રૂટીન ન કરાવે, ઘણીવાર આર્થિક રીતે પ્રોબ્લેમ હોય એને કારણે, પણ 30 વર્ષ ઉપરના બહેનોએ તો અચૂક કરાવવી જોઈએ માર્કરની તપાસ. બરાબર છે. એના પછી 4.5 થી 5 મહિને એનોમલી સ્કેન, એટલે બાળકમાં કોઈ જાતની ખામી નથી. જો સમયસર આ બધી વસ્તુ કરવામાં આવે અને આપને એવી ખામી દેખાય કે જે એના લાઈફ સાથે ઇનકોમ્પિટેબલ છે, તો આપણે એનો રસ્તો પહેલેથી કરી શકીએ. એટલે અને સમયસર આપને જ્યારે ખબર પડે કે બાળકને આ વસ્તુ છે, તો જન્મીને આપણે આ બાળકની આ સારવાર કરવી પડશે, એ કપલને પહેલેથી માહિતી મળી જાય છે. 7 સાડા 7 મહિને એનો વિકાસ ઓવરઓલ
કેવો ગ્રોથ સ્કેન કહીએ છીએ એ ખબર પડે, ત્યારે પણ એકવાર કરવી જોઈએ. અને છેલ્લે જો આપને ખ્યાલ ન આવે કે બાળકની પોઝિશન સરખી બરાબર મજા નથી આવતી, કે જેને લાઈ અને પ્રેઝન્ટેશન કહેવામાં આવે છે, ત્યારે પણ એક ઓપ્શનલ સોનોગ્રાફી જરૂરી. લોકોને પહેલાં, હવે તો જો કે મારી પ્રેક્ટિસ બહુ વર્ષો થઈ ગયા, પહેલાંના જમાનામાં લોકો એકદમ રિલક્ટન્ટ રહેતા કે નીચેની સોનોગ્રાફી કરી અને જેને વારે વારે કસવાવડ થતી હોય એ પેશન્ટ એમ જ કહે કે બેન ઓલા ડૉક્ટરે ફલાણી નીચેથી તપાસ કરી હતી એટલે અબોર્શન થઈ ગયો, અને અમારા વડીલોએ ના પડી છે કે અમારા જ્યાં જોડાવીએ છીએ એ લોકોએ ના પડી છે એટલે એ તપાસ નથી કરવી. પણ એ બિલકુલ ખોટી વાત છે. બહુ સહજ નાનકડી તપાસ છે, એને કારણે સારામાં સારી શરૂઆતની માહિતી મળે છે, નહીં કે એનાથી એબોર્શન થાય. એટલે ઘણી વખત થાય લોકોને. હા, ઘણી વખત એમ કે છે કે એના રેઝ છે એ તમને બાળકને અસર કરે, તો એ રેઝ હોતા નથી. જો રેઝ હોય તો રોજની હું ધારો કે 30 સોનોગ્રાફી કરું તો પેલા રેઝ મને લાગે. બરાબર છે. એટલે એના માટે ધારો કે એક્સરે કરતા હોય તો કેમ લેડના ને બધા એપ્રોન પહેરતા હોય છે એ પહેરવા પડે. એનાથી બિલકુલ નુકસાન નથી. એક સાઉન્ડ વેવની થિયરી છે આખી, એટલે એમાં કંઈ થતું હોતું નથી. એટલે આ એક જરૂરી તપાસ. ને ઘણીવાર એમ થાય કે એનાથી આંખને નુકસાન થઈ જાય છે બાળકની, એનાથી અબોર્શન થઈ જાય છે, વારે વારે કરવાની નથી હોતી. જરૂર પડે ત્યારે, હા વારે વારે નહીં પણ જરૂર પડે ત્યારે જરૂરી તપાસ છે, એટલે ખરેખર કરાવી લેવી જોઈએ. બરાબર છે. મેં હમણાં વાંચ્યું હતું કે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી, તો એ શું છે? મને પણ નથી ખબર. હાઈ રિસ્ક પ્રેગ્નન્સી વસ્તુ એવી છે કે નોર્મલ જે આપણે વાત કરી કે સ્ત્રીનો એક માં બનવાનું સ્વપ્ન છે એ અમૂલ્ય લાવો છે, એટલે બાકી રૂટીન તો આ સહજ છે, એને પોતાના બોડીના ચેન્જીસ અને આ એક્સેપ્ટ કરવાની વાત છે. પણ હાઈ રિસ્ક પેશન્ટ કોણ? કે જેને એનિમિયા એટલે લોહી ઓછું હોય, સોજા ચડતા હોય, હૃદયની કોઈ વાલની બીમારી હોય, પહેલેથી ડાયાબિટીસ હોય, પહેલેથી કિડનીની કંઈક બીમારી હોય, ઘણીવાર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલી હોય, મારે પેશન્ટ એવા પણ આવે છે. અચ્છા. એવી કરેલી હોય, અથવા પ્રાઇમરી ક્યારેક કેન્સર હોય, ઓપરેટેડ હોય, અને પછી પાછળથી પણ એને પણ પ્રેગ્નન્સી રાખવી હોય છે. આવા બધા પેશન્ટો, બ્લડ પ્રેશરવાળા, ડાયાબિટીસવાળા, થાઇરોઇડવાળા, વાલ બીમારીવાળા, આ બધા પેશન્ટ હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે. એટલે આવા પેશન્ટને ધ્યાન રાખીને પ્રેગ્નન્સી કરવી પડે. ઘણીવાર લોકોને એમ થાય કે આ છે એટલે મારે હવે પ્રેગ્નન્સી નહીં રખાય, તો એવું નથી. જોખમ સહિત અમુક વસ્તુ રિલેટિવ છે, કે આટલું જોખમ લઈને આપણે પ્રેગ્નન્સી રાખવી છે, તો એકદમ ઘનિષ્ઠ સારવાર સહિત પ્રેગ્નન્સી રાખી શકાય છે. અને અમુકમાં જ્યારે એકદમ ગંભીર વસ્તુ હોય તો ત્યારે સમજાવી દેવું પડે કે આ પ્રેગ્નન્સી કોઈ પણ હિસાબે તમારા માટે હિતાવહ નથી, એટલે રાખવી જરૂરી નથી. એટલે જે ઘનિષ્ઠ સારવારવાળી પ્રેગ્નન્સી એક ટીમ વર્ક છે. એમાં ગાયનેકોલોજીસ્ટ, ફિઝિશિયન, જેની જરૂર પડે એની સાથે કરીએ તો હંમેશા પ્રેગ્નન્સીનો આઉટકમ સારો આવતો હોય છે. જ્યારે ફર્સ્ટ પ્રેગ્નન્સી હોય ત્યારે સ્ત્રીને ખબર નથી હોતી કે એનું ખરેખર પેઇન ક્યારે એને શરૂ થાય છે, તો એને કયા ટાઈમે હોસ્પિટલ આવવું જોઈએ? એવી રીતે. એટલે પ્રેગ્નન્સી માટે ક્યારે આવવું? હા, હવે પ્રેગ્નન્સી માટે સામાન્ય રીતે જેવો પૂરો ટાઈમ થાય એટલે કાં દુખાવો ઉપડે, પહેલાં કલાકે ઉપડે, પછી અડધી કલાકે, એ દુખાવો બેસતો નથી હોતો. દુખાવો ઉપડે, બ્લીડિંગ થાય, પેશાબ જેવા પાણી પડે, આ 2-3 માંથી એક વસ્તુ એને થાય એટલે આવવું પડે. આ સિવાય પણ ધારો કે બાળક ઓછું ફરકે છે, વધારે ફરકે છે, સોજા બહુ થઈ ગયા છે, ચલાતું નથી, એકદમ ગભરામણ થાય છે, આવી બધી વસ્તુઓ જો ઇવન લેબર પેઇન ન હોય અને છેલ્લા મહિનાનો સમય જતો હોય તો જરૂર ડૉક્ટરની અચૂક મુલાકાત, એનો સમય ન હોય તો પણ આવવું જોઈએ. પ્રેગ્નન્સી દરમિયાન રસીકરણ જરૂરી છે? પ્રેગ્નન્સી દરમિયાન સિમ્પલ રસીકરણ એટલે ડીટીના ઇન્જેક્શનો અત્યારે જે આપણે આપીએ છીએ 3-4 મહિને, એ 7મા મહિને 26 વીક્સે ફ્લૂની રસી આપી શકાય છે. હવે પર્ટુસિસની રસી પણ પાછળના 7મા મહિના પછી આપી શકાય છે. હવે રસીની જ વાત નીકળી તો અત્યારે સમય ખબર છે કે કોરોનાનો સમય આવી ગયો એકદમ, અને લોકો ખાસ કરીને પ્રેગ્નન્સી રાખવી કે નહીં,
રહેશે ને જો મને કોરોના થશે તો શું થશે. અત્યારે આ ખૂબ બધા કદાચ આ પ્રશ્ન કદાચ હશે જ મનમાં. બહુ જ. અને એની કોન્ટ્રોવર્સી પણ એટલી જ છે કે ઇન્ડિયન સિનારીઓ જુદો છે, બહારનો સિનારીઓ જુદો છે. એટલે ઘણા પૂછે કે મારે કોરોનાની વેક્સિન લેવી કે નહીં, લેવી તો ક્યારે હું લઈ શકું છું. તો આ એક એક્ટિવ ઇમ્યુનાઇઝેશન છે. એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે, આપણા નેશનલ ક્રાઇટેરિયા પ્રમાણે આપણે પ્રેગ્નન્સીમાં સલાહ નથી કરતા. આપણે વેક્સિન. ઓકે, અચ્છા, બરાબર. પ્લસ જેને બાળક માટેનો ટ્રાય કરવી છે કે હું પ્રેગ્નન્સીનું પ્લાનિંગ છે મારું હમણાં, તો એ ગાળામાં પણ અમે સામાન્ય રીતે ના પાડીએ છીએ કે આ 2-3 મહિનાનું પ્રેગ્નન્સી એવોઇડ કરવાની અથવા વેક્સિન એવોઇડ કરવાની. અને ઘણી વખત પ્રેગ્નન્સી રહ્યા પછી કોરોના થાય તો થાય છે. ઘણા બધા પેશન્ટને થઈ ગયા. પણ સામાન્ય રીતે પરસે એવું જોવા મળ્યું છે કે કોરોનાને લઈને બાળક અથવા માને મોટા ભાગે તકલીફ નથી થતી, સિવાય કે કોરોનાની કોમ્પ્લિકેશન્સ થઈ, આગળ કોરોનાને લગતા વધારે સારવાર કરાવવી પડે, ઇન્જેક્શનો આપવા પડે કે વેન્ટિલેટર પર પેશન્ટને મૂકવું પડે, એવી પરિસ્થિતિ થોડી તકલીફવાળી હોય છે. બરાબર છે. અને એને લઈને જે તકલીફ થાય એ થાય. બાકી સામાન્ય જેને અસરો હોય છે એને બાળકને કંઈ તકલીફ થતી નથી હોતી અને સારી રીતે ડિલિવરીઓ થઈ ગઈ હોય છે. ઘણા બધાની ડિલિવરી થઈ અને સારા સેટઅપને લઈને ઇવન સરકાર પણ ઘણી કટિબદ્ધ છે આના માટે અને ખૂબ સારા આઉટકમ આવે છે. બરાબર છે. અત્યારે સિઝેરિયન અને નોર્મલ ઘણી વખત બધો બ્લેમ ડૉક્ટર ઉપર અપાતો હોય છે કે ફલાણા ડૉક્ટર તો સિઝેરિયન જ કરે છે, ફલાણા નોર્મલ જ કરે છે. પોતાની એબિલિટી ધ્યાનમાં રાખ્યા વગર ઘણી વખત આ બધી ચર્ચાઓ થતી હોય છે. તો ખરેખર તમે આના વિશે શું કહો છો? સાવ સાચી વાત છે. હવે નોર્મલ ડિલિવરી અને સિઝેરિયન ડિલિવરી, નોર્મલ કોને પ્રેગ્નન્સી માટે એટલે ડિલિવરી માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ કે જે માતા તંદુરસ્ત હોય, એને કોઈ પણ જાતનો વાંધો ન હોય, આઈ મીન કોઈ જોખમી પરિબળ નથી, પ્લસ માથું નીચે છે કે જે એબનોર્મલ પ્રેઝન્ટેશન નથી અને બાકીની કોઈ તકલીફ નથી, તો એ પેશન્ટ નોર્મલ ડિલિવરી માટે પ્રયત્ન અમે પણ કરીએ ને એને પણ કરી શકીએ. હવે સિઝેરિયનમાં શું હોય છે કે એબ્સોલ્યુટ ઇન્ડિકેશન હોય કે જેમાં મેલી નીચે હોય, બાળક પગેથી હોય, ત્રાંસુ બાળક હોય, કોઈ સેપ્ટમ અંદર હોય, આ મોટી ગાંઠ નીચે હોય, બેનને અનકન્ટ્રોલ ડાયાબિટીસ, લાર્જ સાઇઝ બાળક, વાલ્વ્યુલર અમુક જાતના પ્રોબ્લેમ, આ બધા પ્રોબ્લેમો એવા છે કે એમાં સિઝેરિયન સિવાય વિકલ્પ હોતો નથી. હવે પેશન્ટની આ માન્યતા હોય છે કે સિઝેરિયન કરી નાખ્યું, ડૉક્ટરે રાહ ન જોઈ અને ફાઇનાન્શિયલ આ હશે, એના માટે ઘણા બધી જગ્યાએ લોકોએ એક જ ચાર્જ કરી નાખ્યો કે કોઈને આ મનમાં આવે નહીં. પણ હું હંમેશા લોકોને સમજાવું છું, કારણ એટલા માટે નોર્મલ ડિલિવરીનો રેશિયો અત્યારે ઓછો છે કે પહેલાંના જમાનામાં સંયુક્ત કુટુંબો હતા, અત્યારે વિભક્ત કુટુંબ છે. એટલે ડિલિવરી માટેની સમજણ, ડિલિવરી વખતે જે કોમન માનસિક પ્રિપરેશન એ હોતી નથી અને કોઈએ જરા પણ સહન નથી કર્યું હોતું. એટલે એને જેવું લેબર પેન ઉપડે ને ત્યારથી એ આપણું પણ કોઈ વસ્તુ ફોલો કરે નહીં. અમે સમજાવીએ કે બેન આ રીતે થોડો સહકાર આપો, બાળક છે અંદર, તમારી પાસે ડ્યુઅલ જવાબદારી છે. એટલે કોઈ પણ જાતનો સહકાર આપવાની મનમાં ભાવના એટલી બધી હોતી નથી. સાચું પૂછો તો પેલા એમ હતું કે મારા બાળકને મેડમ કંઈ પણ ન થાય, ગમે એ થઈ જાય મેડમ, બધી રીતનું આ ધ્યાન રાખજો. થોડો સિનારીઓ ચેન્જ થયો છે કે મેડમ હવે કંઈ વાંધો નહીં, સિઝેરિયન કરી નાખો, મને પણ કોઈ તકલીફ જોતી નથી. એટલે આવા બધા કારણોસર સિઝેરિયનનો રેટ થોડો વધારે છે. ને બીજું કે પહેલાના જમાનામાં સ્ત્રીઓને પૂછતા કે કેટલી ડિલિવરી થઈ તો યાદ પણ ન રહેતું. હવે 4, 5, 6, 2-3 કાચા ને 2-3 પાકા. બરાબર. ત્યારે હવેના જમાનામાં જે જન્મે એ બરાબર જીવે, કોઈ પણ જાતની તકલીફ નહીં. એટલે આપણે કોઈ પણ રીતે મારી મચડીને ગમે એમ કરીને ડિલિવરી કરાવવી જ છે એ ભાવના વહી ગઈ. સિઝેરિયનના ફાયદા તો છે જ ને, ખૂબ જ છે. એટલે મા અને બાળક, હું તો એવી જ સલાહ આપું છું મારું પેશન્ટ આવે ત્યારે હંમેશા કે તમને છેલ્લે આપને ખબર પડશે કે તમને શું થશે, પણ તમે અને બાળક ખૂબ તંદુરસ્ત મારી હોસ્પિટલમાં અથવા ગમે ને ત્યાંથી તંદુરસ્ત સારી રીતે બહાર જાઓ, એ પ્રેગ્નન્સીનો આઉટકમ છે. નહીં કે સિઝેરિયન કે નહીં કે નોર્મલ.
એટલે તમે જેની પાસે ડૉક્ટર પાસે જાઓ એની સામે એની પાસે ફેથ રાખીને જાઓ. અમારું કામ માં જ એવું છે, જ્યારે કોઈ પણ સ્ત્રી મારી પાસે આવે ત્યારે હું હંમેશા કહું છું કે તમે મારી છોકરીઓ છો, મારી બહેન છો, એ પ્રમાણે છે. એટલે તમને જે જરૂર લાગશે એ સમયસર કરવાનું જ આવશે અને સારી રીતે કરવાનું આવશે, કોઈ પણ જાતની મુશ્કેલી વગર. હવેની સ્ત્રીઓ આમ તો ઘણી એજ્યુકેટેડ હોય છે અને પરિવાર પણ એજ્યુકેટેડ હોય છે, એટલે બહુ હવે જે હું પ્રશ્ન પૂછું છું એ કદાચ દરેકને નથી લાગુ પડતો, પણ છતાં એક બે બાળકો વચ્ચેનું અંતર મિનિમમ અને મેક્સિમમ કેટલું હોવું જોઈએ? સાચી વાત છે. હવે એટલીસ્ટ 3 વર્ષનું અંતર હોય તો બધી રીતે સારું પડે. બાળકનો ઉછેર સારી રીતે કરી શકે, પોતે પોતાનું બધું રિગેઇન કરી શકે. બાળકનું સેપરેશન, કારણ કે બધા સંયુક્ત કુટુંબ વયા ગયા એટલે પોતે આખું બરાબર બાળકને રાખવાના પ્લાનિંગ સહિત જ્યારે બાળક ઓલું પ્રી સ્કૂલ ચાલુ થઈ જાય ત્યાર પછી જો બાળકનું પ્લાનિંગ કરે તો બધી રીતે બરાબર રહે. પણ જો મોટી ઉંમરે લગ્ન કર્યા હોય અને બાકીની રીતે બરાબર હોય તો બને એટલું 1 વર્ષ પછી પણ પ્લાન કરી શકે. બરાબર છે. અત્યારે IVF એટલે આપણે કૃત્રિમ ગર્ભાધાન જેને કહીએ, એ કેટલે અંશે જરૂરી છે? હવે IVFમાં બધા અત્યારે તો જાણે જ છે આને લઈને. IVF કોને કરાવવું અને ક્યારે કરાવવું, આ 2 મોટા પ્રશ્ન હોય છે. IVF ક્યારે કરાવવાનું આવે એમાં 2 જાતના ફેક્ટર હોય છે, એક મેલ ફેક્ટર અને એક ફિમેલ ફેક્ટર. હવે મેલ ફેક્ટરમાં શું હોય કે જેના વીર્યમાં જંતુ બિલકુલ ઓછા હોય, નહીવત હોય, ગતિશીલતા બરાબર ન હોય, આવા જે કારણો હોય એના મેલ ફેક્ટરના સોલ્યુશન આપણે IVFથી લઈ શકીએ છીએ. અને ફિમેલમાં ગર્ભાશયની નળીઓ 2 બ્લોક હોય, અથવા નળીમાં ચેપ રહેતો હોય વારે વારે, અથવા અંડાશયમાં બીજ જ ન બનતા હોય, અથવા અંડાશયના બીજ વેલા ખલાસ થઈ ગયા હોય, જેને આપણે પ્રાઇમરી ઓવેરિયન ફેલ્યોર કહીએ છીએ. આવા બધા કેસીસ એવા છે કે જેમાં આપણી પાસે IVF સિવાય વિકલ્પ નથી હોતો. એમ છતાંય જે કપલ હોય કે ઉંમર 35 વર્ષ છે અને બાળક રહ્યું નથી, અથવા અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી કે જેનું એક્સપ્લેનેશન નથી આપણી પાસે. બરાબર. આપણે ઘણા બધા ફેક્ટર જોઈ લીધા કે એને કોઈ ફેક્ટર નથી, એની નળીઓ ખુલ્લી છે, બીજ બને છે, એમ છતાંય પ્રેગ્નન્સી નથી રહેતી. આવા કોઈ પણ કારણસર, કારણ કે બાળક રહેવું એક કુદરતી પ્રક્રિયા છે. દર મહિને બીજ બને, બીજ છૂટું પડે, શોષાય, વીર્યનું જંતુ અંદર જાય, આ બધું કુદરતની પ્રક્રિયા છે. કોઈ પણ પ્રક્રિયા ક્યાંક પૂરી ન થતી હોય તો પણ આવું થઈ શકતું હોય છે. એક સ્વસ્થ માતા હશે તો સ્વસ્થ બાળક આવશે, અને સ્વસ્થ બાળક હશે તો સ્વસ્થ સમાજ બનશે. નીતાબેને આજે ખૂબ જ સુંદર પ્રસૂતિ પહેલાં અને પ્રસૂતિ પછીની જે કાંઈ જવાબદારીઓ છે, જે કાંઈ કાળજી છે, એના વિશે ખૂબ સુંદર ચર્ચા કરી. નીતાબેન, આપનો ખૂબ ખૂબ આભાર, આપનો અમૂલ્ય સમય અમારી સાથે વ્યતીત કર્યો બદલ. નમસ્તે. થેન્ક યુ.